વિરમગામથી સુરેન્દ્રનગર જવા માટેનો હાઈવે આવેલ છે। વિરમગામના કાજીપુરા ગામથી રામછાપરી સુધીનો હાઈવે ઉબડ-ખાબડ થવાને કારણે અનેક બાઇક સવારો નીચે પટકાઈ અને ગંભીર ઈજાનો ભોગ બની રહ્યાની વિગતો સામે આવી છે। આવી જ એક ઘટના ગઈ રાત્રે બની ગઈ। વિરમગામ તરફ આવતા બાઇક ચાલક યુવાનોની બાઇક ઉબડ-ખાબડ હાઈવેને લઈ સ્લીપ ખાઈ ગઈ હતી, જેને લઈ બાઇક ચાલકને હાથ પગે ઈજાઓ પહોંચી હતી। રામછાપરીથી કાજીપુરા સુધી હાઈવે પહોળો કરવાને કામ કરનાર એજન્સીની બેદરકારીને લઈ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે। આ બાબતે અનેક રજૂઆતો માર્ગ મકાન વિભાગ અમદાવાદને કરવામાં આવી હોવા છતાં એજન્સીની બેદરકારીને કોણ છાવી રહ્યું છે તે જનતા જાણવા માંગે છે। અહેવાલ ચીફ બ્યુરો કિરીટ રાઠોડ, વિરમગામ। બોલો, આ રોડની બેદરકારી કોની છે? રોડનું કામ ચાલે। કાકા તમે કયા ગામના હો? વિરમગામનો। વિરમગામના। અને અત્યારે ક્યાંથી આવતા હતા તમે? નરસોડ ગાડી લઈને આવતો હતો। હું ગેરેજ વાળો હું। બરોબર। ચોકડીમાં મારી ગેરેજ છે। હા આ કપ્તાન બપ્તાન કોઈ સેફટી નથી। હા, એની કોઈ સેફટી નથી। આ તો હાર્દિક પટેલ વિધાનસભા હે અને હાર્દિક પટેલનું રાજ હે। પણ કોઈ સેફટી નહીં। કોઈ સેફટી માટે કંઈક રીતે રાખવું પડે ને। હા, અમારા હાથ ને પગ બે દેખાય હા, દેખાય। અંદર સીધી થઈને પડી ગયા હજુ આ પગમાં મને પગમાં બી તકલીફ। કાકા એકણા રોજ ઓછામાં ઓછા 6 થી 7 વ્યક્તિ પડે હે। હાર્દિક પટેલને કહેજો હવે હા, કંઈ સેફટી મેન્ટેન। હાર્દિક પટેલને આજથી 3 દિવસ કે 4 દિવસ પહેલાં જ્યારે હું ફેસબુક લાઈવ થયો, આ લાઈવ છે ને અત્યારે હા, આ બતાવજો એને। તમે અચાનક આ રસ્તા ઉપર પડી જ ગયા। યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ, મેં ત્યારે પણ તમને કીધું હતું કે આ રોડની ઉપર લગભગ દરરોજ 6 થી 7 વ્યક્તિ પડી જાય। આ તો ભગવાનનો આભાર માનો કે આ પડ્યા તાણે કોઈ સાધન નહોતું આવતું અને અમે ગામના લોકો અહીં હાજર હતા। જો કદાચ અહીં સાધન પાછળ આવતું હોય ખટારો બટારો તો આમની ઉપર એ સાધન ચડી જાય અને આમનો જીવ ગયો હોય તો એમના પરિવારનું શું થાય? એ પહેલાં પણ મેં કીધું હતું તમને કે આ કણા કંઈ પણ થશે એની ટોટલિંગ જવાબદારી યુવા ધારાસભ્ય હાર્દિક પટેલની રહેશે। દરરોજ 6 થી 7 વ્યક્તિ પડે છે। આ તમે જોઈ શકો છો। આ કણે રોડ જેવી વસ્તુ છે જ નહીં। રોડ રસ્તા કાંઈ છે નહીં। સેફટી માટે આ ગુજરાતની અંદર સેફટી રાખવી પડે। લોકો સારા રોડ રસ્તાઓ માટે ટેક્સ આલે છે અને ટેક્સના પૈસાથી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર આચરે છે। આ તમે જોઈ શકો છો। રામછાપરીથી હાંસલપુર ચોકડી સુધી રોડનો કોઈ પણ નામો નિશાન નથી। હાલતા લોકો બાઇકો લઈને પડી જાય। આ તમે જોઈ શકો છો। અહીં કાંઈ રોડ જ નથી। આ 4 લાઈન રોડ છે પરંતુ ક્યાંય તમને દેખાતો નથી કે આ રોડ છે। આ જોઈ લો, આ રોડ। એ પાણી લેતા હો મામા। કાકા શું કહે છો? મારા પગમાં બહુ થઈ ગયા।